જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા જ સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી. એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે અને પણ સમાજ મજબૂત રીતે એક ભરોસો મૂકીને મારા સુધી આવતો ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા કરો છો ને કાં કીધું ને કે મારી ઓપન ચેલેન્જ છે, તમે બધું મૂકી અને એકની રાજનીતિ અંદર આવી જાઓ. આ મેદાન ખુલ્લું રાજનીતિમાં આવો. રવિવારનો દિવસ ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ ખાસ રહ્યો. આમ તો જામકંડોરણામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્નનું આયોજન જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 511 દીકરીઓના લગ્ન થયા અને અહીં મહેમાનો જે ઉપસ્થિત હતા તમામ દિગ્ગજ મહેમાનો હતા. આ સાથે જ કન્યા પક્ષ અને વર પક્ષના જે મહેમાનો અને સગા સંબંધીઓ હતા તે પણ અહીં ઉપસ્થિત હતા. મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા. પ્રેમનું પાણેતર આ પ્રસંગનું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ ખાસ દિવસ મહત્વનો એટલા માટે રહ્યો કારણ કે જાહેર મંચ ઉપરથી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું જે ચારેકોર ચર્ચાનો વિષય હતો. આડકતરી રીતે તેમણે નરેશ પટેલ પર નિશાન સાધ્યું છે અને આ સાથે જ તેમને ટપોરી ગેંગ સક્રિય થઈ છે એવું નિવેદન પણ આપ્યું છે, જેને લઈને રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો હતો. જાહેર મંચ પરથી જયેશ રાદડિયાએ શું નિવેદન કર્યું છે, આખી જે વિડીયો ક્લિપ છે આપ ગુજરાત તકના યુટ્યુબ અને તમામ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પર જોઈ શકો છો. આખી સ્પીચ એમની જોઈ શકો છો અને કોના પર નિવેદન આપી રહ્યા છે એ પણ આપ સમજી શકો છો. આ વિડીયોના સ્ટાર્ટિંગમાં પણ જે અમે આપને એક નાનકડી વિડીયો ક્લિપ સંભળાઈ છે એ પણ એ જ પ્રસંગની છે, જેમાં જયેશ રાદડિયા જાહેર મંચ ઉપરથી આડકતરી રીતે નરેશ પટેલ પર પ્રહાર કરતા જોવા મળ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે આ મુદ્દો ચર્ચાનો વિષય છે, ટોક ઓફ ધ ટાઉન છે. ત્યારે શા માટે સૌરાષ્ટ્રમાં આ વિવાદ સર્જાયો છે? નરેશ પટેલ અને જયેશ રાદડિયાની જે બબાલ છે, જે અંદર ખાને જે મંદુક થયું છે એ ક્યારથી ચાલતું આવ્યું છે એની વાત કરવાની છે. તો એ વાતને આપ માત્ર 3 મુદ્દાઓમાં ખૂબ આસાનીથી સમજી શકશો. ગ્રાફિક્સના માધ્યમથી અમારા વિડીયો એડિટર સની આ ગ્રાફિક્સ બનાવ્યા છે, એના દ્વારા આપ સમજી શકો છો. સૌથી પહેલો અને મોટો મહત્વનો મુદ્દો જે ફરી અત્યારે ચર્ચામાં આવ્યો છે, આખી જે સાયકલ રિપીટ થઈ છે તેમના નિવેદન બાદ, રવિવારે જે નિવેદન આપવામાં આવ્યું તે બાદ ફરી ચર્ચામાં આવ્યું છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે અગાઉ શું બબાલ થઈ હતી. તો સૌથી મોટું કારણ એ છે કે 2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે રવિ આંબલિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા હતા અને તે સમયે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ રવિ આંબલિયાના ખુલ્લા સમર્થનમાં આવ્યા. એટલે નરેશ પટેલના પુત્ર જે છે શિવરાજ, એ આપ જોઈ શકો છો અહીં પિતા પુત્રની જોડી છે. અહીં તેમના પુત્રને પણ અહીં દર્શાવવામાં આવ્યો છે. એટલે જે શિવરાજ પટેલ હતા એ એમ કહી શકીએ આપણે કે આડકતરી રીતે જ્યારે કોંગ્રેસને તેઓ સપોર્ટ કરી રહ્યા હતા એટલે તેઓ જયેશ રાદડિયાના વિરુદ્ધમાં હતા. એટલે આખી જે રાજકારણ હતું, જે 2017માં આખું જે રાજકારણ ગરમાયું હતું એ એના કારણે ગરમાયેલું હતું. એટલે 2017ની ચૂંટણીમાં રાદડિયા સામે રવિ આંબલિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને આંબલિયાને સપોર્ટ કરતા નરેશ પટેલના પુત્ર છે એ જોવા મળ્યા, જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો અને ચર્ચા શરૂ થઈ કે લાગે છે કે આ કંઈક ને કંઈક મંદુક થયું છે આ બંને દિગ્ગજો વચ્ચે. અને હવે એકવાર ફરી જ્યારે જાહેર મંચ પરથી પ્રહારો કરવામાં આવ્યા તો એ નિવેદન છે એ એકવાર ફરી ચર્ચાનો વિષય બન્યો છે. એટલે 2017થી આ બબાલ ચાલતી આવી છે. 2025મું આ વર્ષ છે, હજુ પણ યથાવત છે અને લાગે છે કે હવે આ જે અંદર ખાને જે મંદુક થયું છે એનો અંત છે નહીં આવી શકે. હવે બીજો કયો મુદ્દો છે જેના કારણે આ વિવાદ છે? તો ખોડલધામ મંદિરના નિર્માણ વખતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાનો મોટો ફાળો રહ્યો હતો. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ખોડલધામ મંદિરનું જ્યારે નિર્માણ થયું ત્યારે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાનો મોટો ફાળો રહ્યો છે. ત્યાર પછી ખોડલધામમાં વિઠ્ઠલ રાદડિયાનું વર્ચસ્વ ન રહેવા દેવામાં આવ્યું
એવી વાતો ચાલી હતી અને એમાંથી અચાનકથી વિઠ્ઠલભાઈ રાદડિયાને જાણે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા એમની વાતોને અને એ સાથે જ જયેશ રાદડિયાને પણ તે સમયે સાઇડલાઇન કરવામાં આવ્યા હોય તેવી વાતો છે એ વહેતી થઈ હતી અને અલગ અલગ જે આખો સિનેરિયો છે, આખો જે ઘટનાક્રમ છે એ શરૂ થઈ ગયો હતો, જેના કારણે સૌરાષ્ટ્રમાં એ સમયે પણ આ મુદ્દો છે એ ચર્ચાનો વિષય હતો, ટોક ઓફ ધ ટાઉન હતો. અને એટલે બીજો મુદ્દો આ પણ છે જેના કારણે લાગી રહ્યું છે કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે બધું જ બરાબર નથી ચાલી રહ્યું. હવે ત્રીજો કયો મુદ્દો છે, તો ત્રીજો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે અલગ અલગ જે પોઈન્ટ્સ છે, જે મુદ્દા છે એના થકી અમે આપને દર્શાવી રહ્યા છીએ. તો ઇફકોની વાત અહીં કરવી છે ખાસ. ઇફકોની ચૂંટણી હંમેશા વર્ચસ્વની લડાઈ રહેલી છે. સહકારી ક્ષેત્રની ચૂંટણી છે, સૌરાષ્ટ્રમાં હરહંમેશ ટોક ઓફ ધ ટાઉન છે અને જ્યારે પણ સહકારી ચૂંટણીનું નામ આવે ત્યારે અચૂકપણે દિલીપ સંઘાણીને સૌ કોઈ યાદ કરતા હોય છે. ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે નરેશ પટેલ ખુલીને વિરોધ કરતા જોવા મળ્યા અને ખોડલધામના ટ્રસ્ટીને ટિકિટ આપી ચૂંટણી લડાવી હતી, જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો. એટલે આપ વિચારી શકો છો કે અહીં પણ બે વ્યક્તિ આમને સામને આવી ગયા હતા. ઇફકોની તે સમયે ચૂંટણી હતી અને જયેશ રાદડિયા સામે નરેશ પટેલ એ સમયે પણ આવ્યા હતા અને જયેશ રાદડિયાનો ખુલીને તેમને વિરોધ કર્યો હતો અને ખોડલધામના ટ્રસ્ટીને ટિકિટ આપીને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ખોડલધામના ટ્રસ્ટીને એ વખતે નરેશ પટેલ દ્વારા ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા, પરંતુ આ ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થયો. એટલે આ ત્રણ મુદ્દાથી ખૂબ ઉપરછલ્લું પણ આપને સમજાઈ જશે કે શા માટે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી મંદુક ચાલી રહ્યું છે, અણબનાવ છે એ ચાલી રહ્યું છે, બબાલ છે એ ચાલી રહી છે. અને હવે ખુલીને આ જે ખટરાગ છે એ રવિવારના રોજ સામે આવ્યું છે અને એટલા માટે જ ફરી આ તમામ ચર્ચાઓ છે એ શરૂ થઈ ચૂકી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. મને એટલે કે સૌમ્યાને અને મારા સહયોગી સાજિદ આલમને રજા આપશો. નમસ્કાર.